હર હંમેશ માટે અમારા પડખે હરેક પ્રસંગમાં અમારા ઘરે હાજરી આપતા હોય, ત્યારે એમના ઘરે જ્યારે આવો રૂડો પ્રસંગ આવ્યો છે ત્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને જે લાભ મળ્યો છે, મોકો મળ્યો છે, એને કઈ રીતે અમે ગુમાવી શકીએ. એટલે હું અડધી રાતે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના અમે પ્રયત્ન કર્યા છે. અને કોળી સમાજના એક મોભી તરીકે અહીંયા ઉપસ્થિત આદરણીય અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ સાથે પણ ઘણા વર્ષોથી અમે સાથે મળીને કામ કર્યું છે. આદરણીય રમેશભાઈ, અમારા દિનેશભાઈ, જેમના થકી હું વિજયભાઈ સાથે મારો એક ગાઢ સંબંધ થયો છે. દિનેશભાઈ સાથે પણ એવા જ જે રીતે અમે પારિવારિક સંબંધો બનાવ્યા છે અને પ્રેમના તાતણે બંધાઈને અમે અહીંયા જ્યારે ઉપસ્થિત રહ્યા છે. મિત્રો, હોનાના હાકડે બાંધીને બધાને એક એક તાતણે મોતી પૂરવીને બધાને ભેગા કરવાના પ્રયત્ન ભાઈ શ્રી વિજયભાઈ, દિનેશભાઈ કર્યા હોય ત્યારે અહીંયા વસંતભાઈને બધા બેઠા છે, અહીંયા સાધુ સંતો બેઠા છે, એમના આશીર્વાદ. અને બસ માં જગદંબા પાસે, માં ખોડિયાર માં પાસે, માં ચામુંડા માં પાસે, માં મેઘડી માં પાસે આપણે પ્રાર્થના કરીએ કે ચિરંજીવી હિંમતભાઈ અને ચિરંજીવ ભારતીબેનના જે આજે આ લગ્ન પ્રસંગ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે, એમને શુભેચ્છા આપીએ અને ખૂબ દીર્ઘ આયુષ માતાજી એમને આપે એવી શુભેચ્છા આપું છું. અને બીજી કાંઈ અમારા લાયક કંઈક સેવા હોય તો આપ સૌ અવશ્ય યાદ કરજો. અહીંયા ઘણા બધા ભાઈ શ્રી રમેશભાઈનું તો નામ લીધું છે, શંકરગીરી બાપુ અહીંયા છે, ઇકબાલભાઈ છે, ભાઈ શ્રી મહાવીરભાઈ છે, ભાઈ શ્રી સામતભાઈ, ભાઈ શ્રી અબ્દુલભાઈ,